નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહાન આશાઓ મહાન વ્યક્તિઓનું નિર્માણ કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજના દિવસનો શુભારંભ કરીએ તે પહેલા કૃષ્ણ આપણે અને સર્વ દર્શક મિત્રોને આજના પરમ પર્વ ગુરુ પૂર્ણિમાની સૌને શુભકામનાઓ. હસીતભાઈ, આપને પણ સૌની ઉપર ગુરુના આશીર્વાદ હંમેશા રહે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 29 જુલાઈ 2026, 29/7/26. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની પૂર્ણિમા છે. અષાઢ સુદ પૂનમ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ પ્રીતિ આવે છે. કરણ છે વિષ્ટિ ભદ્રા, જો કે સવારે 7:13 બવકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ આજે તો આજે છે ગુરુ પૂર્ણિમા. સૌથી શ્રેષ્ઠ તત્વ હોય તો તે છે ગુરુ તત્વ. જીવનમાં અનેક ગુરુઓ હોય છે. સદગુરુ એ એક જ હોય છે કે જે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે. સર્વે ગુરુઓને આજે પ્રણામ કરવાનો, અભિવાદન કરવાનો, ધન્યવાદ કરવાનો અનેરો અવસર છે. આજે વ્યાસ પૂજા છે. ખરેખર આજે ગુરુ પૂર્ણિમા એટલા માટે કહેવાય છે કે આજે મહર્ષિ વેદ વ્યાસ છે તેમનો જન્મ થયો હતો. વેદ વ્યાસે 18 પુરાણની અને અનેક ગ્રંથોની રચના કરી હતી અને સમગ્ર વિશ્વને જ્ઞાન આપ્યું હતું. એટલે એમની આજે જન્મ થયો હતો અષાઢ સુદ પૂનમે. એટલે આ વ્યાસ જયંતિ કહેવાય છે. આજે વ્યાસની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વ્રતની પૂનમ પણ આજે છે. આજથી સંન્યાસી હોય એ લોકોના ચાતુર્માસ આજથી શરૂ થશે અને કોકિલા વ્રત આરંભ થાય છે. ઉપરાંત આજે શિવ શયનોત્સવ પણ ઉજવવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે તે છે રસોઈ ઘર અને કિચનની. પણ આજે આપણે એ વાત નથી કરવાના. આજે આપણે વાત કરીશું વાસ્તુ અને ગુરુ તત્વ વિશે, કારણ કે આજે વિશેષ મહિમા છે. વાસ્તુમાં પણ ગુરુનું ખૂબ મહત્વ છે. ગુરુ એક ગ્રહ છે બૃહસ્પતિ, તેને પણ દેવોના ગુરુ તરીકે ગણવામાં આવેલા છે. ગુરુ દરેક પરંપરામાં, દરેક સંપ્રદાય, દરેક જગ્યાએ હોય છે. પણ હંમેશા કહેવાય છે કે ગુરુ કીજીએ જ્ઞાન કે. તો ઘરમાં તમારા જે ગુરુ ગ્રહનું સ્થાન છે એની જો વાત કરીએ આપણે તો એ છે ઈશાન ખૂણો. આજના દિવસે ઈશાન ખૂણો છે તેને સ્વચ્છ કરો, પવિત્ર કરો. ત્યાં કોઈ પીળા રંગનું વસ્ત્ર કે કપડું પાથરો. ત્યાં આગળ એક દીવો કરો અને તમે ગુરુ તત્વને પ્રાર્થના કરો કે અમારા સૌના ઉપર આપના આશીર્વાદ રહે. એ પ્રાર્થના કરશો તો તમારા ઘરનું ગુરુ તત્વ છે ત્યાં આગળ તમે જોડે ગંગાજળ પણ મૂકી શકો છો અને ત્યાં પ્રાર્થના કરી શકો. તમારા જે પણ ગુરુ હોય અથવા ગુરુ માટેની એક સાર્વત્રિક પ્રાર્થના તો છે જ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી. જેટલા થાય એટલા પ્રાર્થના કરો સપરિવાર અને ઈશાન ખૂણામાં ભરીને પ્રાર્થના કરશો. ગુરુ તત્વના આશીર્વાદ સૌની ઉપર આજે રહેવાના છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેતલબેન છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ છે 25/2/2006, 25 ફેબ્રુઆરી. જન્મનો સમય કયો છે? એનો સવારના 7:40. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ અત્યારે BSc બાયોટેકનોલોજીમાં છે, 3rd યરમાં. હવે એને મારે આગળ માસ્ટર કરાવવું છે અને એની આગળ પછી ભવિષ્ય કેવું રહેશે જોબ ને એની માટે એ પૂછવું છે. હાજી, પહેલાં કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મકર રાશિ છે. ચંદ્ર અને શુક્ર બંને 12મા સ્થાનમાં છે. ચંદ્ર અહીંયા થોડો સારો ન ગણાય, શુક્ર ઉત્તમ ગણાય છે.
અભ્યાસ સ્થાનનો અધિપતિ એ બુધ છે આ કુંડળીમાં, તે પણ શુભ સ્થાનમાં છે, પણ નીચનો થયેલો છે. એટલું છે એટલે કે મીન રાશિમાં છે, સાથે રાહુ છે પાપ ગ્રહ છે, એટલે એટલું થોડું ધ્યાન રાખવું પડશે. હા, આઈટી માટે એમાં ટેકનોલોજી જે પણ ક્ષેત્ર હોય, બરાબર છે, આઈટી છે, બાયોટેકનોલોજી, બધામાં એને ખૂબ સારું આગળ વધી શકે. રિસર્ચમાં આવા વ્યક્તિ ખૂબ આગળ વધી શકતા હોય છે. એટલે આગળ જે પણ કરાવો માસ્ટર્સ, એમાં એવું કંઈક સ્પેશિયલ જે સબ્જેક્ટ લેવાનો હોય એવો સિલેક્ટ કરાવજો જેને રિસર્ચમાં ખૂબ કામ આવે. માસ્ટર ડિગ્રી ચોક્કસ કરી શકે તેવા ઉત્તમ યોગો છે. પણ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે આવી કુંડળીમાં કે અભ્યાસમાં કોઈ બ્રેક ન પાડતા, સતત જેટલું ભણવું એટલું ભણી લે. ઘણીવાર આવી કુંડળીમાં જોવા મળે છે કે બુધ સાથે રાહુ હોય તો ક્યારેક એવું બને છે કે અભ્યાસમાં બ્રેક પડે કે ભાઈ એકાદ વર્ષ જવા દો, પછી કરીશું, અને પછી બહુ તકલીફ પડે છે અભ્યાસ પુનઃ શરૂ કરવામાં. એ વાતનું ધ્યાન રાખજો. નોકરી બાબતે કોઈ વિશેષ ચિંતા નથી. થોડોક સમય નોકરી કરશે, ત્યારબાદ આ એ કુંડળી કહેવાય કે સ્વતંત્ર કાર્ય કરે એવી આ કુંડળી છે. જી, જ્યોત્સાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 24/2/2006 અને મા મહિનાની વદ 11 સમય કયો છે? શુક્રવાર અને સમય છે 8:45 સવારના. ઓકે. અને સ્થળ? સ્થળ ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ધંધામાં કે મન નથી લાગતું અને ઇંગ્લિશ મીડિયમ ભણેલો છે, 10 લગીન ભણેલો છે અને સીસી કેમેરા નો અત્યારે કરે છે. તો એના એક્ટર બનવું કરે છે, તો એના નસીબમાં શું છે? અને હાજી, આર્થિક પ્રશ્ન છે કાર્ય બાબતના આપના. જોઈ લઈએ આપણે કે શું કહે છે કુંડળી. મીન લગ્નની કુંડળી આવે છે. રાશિ છે ધનુ રાશિ છે. ધનુ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. એ વાતનું વિશેષ કે અત્યારે કોઈ સાહસ ના કરે. ખાસ કરીને એપ્રિલ 2027 સુધીનો સમય છે, સાચવવાનો છે. 12મા સ્થાનમાંથી રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે અચાનક ખર્ચા આવે, અચાનક આર્થિક બાબતે નુકસાન થાય, માટે સાચવીને જ કામ કરવાનું, બિલકુલ ગફલતમાં નહીં રહેવાનું. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. થોડો થોડો જવાબ દેવો પડશે, બરાબર છે. ત્યારબાદ સમય છે તે સારો આવી રહ્યો છે, અને જેમ જેમ આગળ સમય જશે તેમ એને કામ સારું મળશે. ચંદ્રની દશા ચાલે, ચંદ્ર અહીંયા કર્મસ્થાનમાં છે, એટલે એ શુભત્વ બતાવી રહ્યો છે. એટલે બીજું કોઈ ચિંતા કરશો નહીં. થોડોક સમય હજી લાગશે, બરાબર છે. અમુક વાર એવું હોય છે ને કે અમુક ઉંમર કરતાં વહેલા કામ શરૂ કરી દો તો કદાચ એ યોગ પાકતો નથી, પણ આપણે હંમેશા બી રોપતા રહેવાનું છે. એટલે જ્યારે એનો સમય આવશે ત્યારે આપણે પાક એનો લઈ શકીશું. એટલે મહેનત કરવાનું ચાલુ રાખે. હા, પહેલી વસ્તુ છે કે સૂર્ય મહારાજની સ્થિતિ થોડીક નબળી હોવાને કારણે આત્મવિશ્વાસનો ભાવ આવે, ક્યારેક આળસ આવે અને બીજાની વાતમાં આવી જવાય તેવું બની શકે. સૂર્યની ઉપાસના કરાવો, તેને બને તેટલું રેગ્યુલર સૂર્યોદયના સમય ઉઠી જાય, સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, અને સાથે બને તેટલી શિવજીની આરાધના કરાવો. મહાદેવજીના મંદિરે દરરોજ જઈ શકે તો ઉત્તમ છે, નહીં તો ખાસ સોમવારે પ્રદોષ હોય ત્યારે, શિવરાત્રિ હોય તે વખતે પણ ભગવાનને દૂધ જળ ચડાવે, અને જો બોલી શકે તો શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરે. આટલું કરવાથી તેના જીવનમાં પ્રગતિ થઈ શકશે. જી, સમર્થભાઈ જોડાઈ ગયા છે. સમર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/11/99. 16/11/99. હા, જન્મનો સમય કયો છે? 4 ને 5 મળસ્કે. જી, અને સ્થળ કયું છે? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એમને ટેક્સટાઇલ ફેશન ડિઝાઇનિંગના કોર્સ કરેલ છે, તો એ નોકરીનો મેળ પડતો નથી સારી જગ્યાએ, તો ક્યારે પડશે? લગ્નનો યોગ ક્યારે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? સમર્થ. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે શું કહે છે કુંડળી. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી બીજા સ્થાનમાં છે, માટે ધન બાબતે ચિંતા કરવી નહીં પડે. એકવાર ગાડી સેટ થશે, થઈ શકશે. અત્યારે રાહુની દશા ચાલે છે. રાહુ આ કુંડળીમાં 11મા સ્થાનમાં છે, ખૂબ જ બળવાન કહેવાય. કુંડળીમાં 11મા સ્થાનમાં રાહુ હોય તો, અને ભાગ્યસ્થાનમાં ચંદ્ર છે, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં. ચોક્કસ એ આ બાબતે આગળ વધી શકશે. અહીંયા તકલીફ એટલી છે કે શુક્ર જે છે લગ્નમાં છે, પણ કન્યા રાશિમાં હોવાને કારણે શુક્ર નીચેનો થયો છે. હવે તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે ફેશન ડિઝાઇનિંગનું, એ શુક્રનું ક્ષેત્ર છે. તો અહીંયા શુક્ર લગ્નમાં હોવાને કારણે બળવાન થયો છે,
ભાગ્યસ્થાનનો અધિપતિ હોવાને કારણે એ ખૂબ સારું ફળ આપી શકે તેમ છે, ધનસ્થાન સાથે સંકળાયેલો છે. એટલે આ દિશા ક્ષેત્ર બળવાન છે, પણ અહીંયા જરૂર છે બે વસ્તુની. સૌથી પહેલી વસ્તુ કે મંગળ કેતુનો પ્રબળ અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. શુક્ર ગ્રહના જપ કરે, શુક્ર ગ્રહનું અનુષ્ઠાન કરે, એના માટે ખૂબ જ આવશ્યક છે. જિંદગીમાં શુક્ર ગ્રહ જેટલો બળવાન હોય તે એના માટે ખૂબ ઉત્તમ રહેશે. શુક્ર એટલે સ્ત્રીઓ, એને લગ્ન થયા હોય તો એની પત્ની અથવા થનાર જે થાય ત્યારબાદ એનું પણ ખૂબ માન જાળવે, એને ખૂબ સાચવે તો પણ શુક્ર બળવાન થતો હોય છે. શુક્ર એ તમારા ઘરમાં અગ્નિ ખૂણો જે છે, સાઉથ ઇસ્ટ કહેવાય, એ પણ શુક્ર છે. એ પણ ત્યાં આગળ ધ્યાન રાખો કે ત્યાં કોઈ દોષ ન હોવો જોઈએ. અગ્નિ ખૂણો બગડે તો પણ શુક્ર પર પ્રભાવ પડતો હોય છે, તો એ પણ તમે ચેક કરો, બરાબર છે. અને યોગ્ય મુહૂર્તમાં યોગ્ય સંકલ્પ લઈ શુક્રના જપ કરે તે અનુષ્ઠાન પ્રમાણે તો એના માટે ઉત્તમ રહેશે. તો ચોક્કસ એને તક મળી શકશે, બિલકુલ ચિંતા ના કરશો. એકવાર એની શું કહેવાય ગાડી પાટા પર આવશે પછી પાછું વાળીને નહીં જોવું પડે. જી, નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ ગીતાબેન છે. જી. મારા સનનું નામ કલ્પેશ છે. એની જન્મ તારીખ 18/10/81 છે અને સમય? રાત્રે 11:30 વાગે એનો જન્મ છે. અને સ્થળ કયું છે? ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આજે 10 મહિનાથી એની નોકરી નથી, તો એને જોબમાં શું કેવું છે પછી? કયા ક્ષેત્રમાં નોકરી કરતા હતા ભાઈ? એ પ્લાસ્ટિક ટેકનોલોજીમાં નોકરી કરતા હતા. અચ્છા, સારું સારું. જોઈ લઈએ આપણે કે શું કહે છે કુંડલી, સમય શું કહે છે. ખૂબ શાંતિથી જે કહું સાંભળજો અને જે ઉપાય કહું એ ખૂબ ભાવથી કરજો. ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રશ્નોથી આપની નહીં, હું સામાન્ય એક વાત કરું છું કે ઘણા એમ કે સાહેબ પેલું કીધેલું કરી નાખ્યું. એટલે હું પૂછું મેં કીધું હતું? તમે ઘણીવાર એવું બને કે 2-3 જણને બતાવો અથવા 2-3 જગ્યાએ ફોન કરો, બધાનું માર્ગદર્શન લેવા પ્રયત્ન કરો એટલે ખીચડી થઈ જાય. એવું છે. પેલું કહેવાય ને કે ભાઈ ડૉક્ટર તો એકને જ બતાવવું, એમ જ્યોતિષી એકને જ પૂછવું. કારણ કે એ જે બતાવે પહેલાં કરી જુઓ, અભાવથી કરો. જો ના ફેર પડે તો પછી બદલવાની વાત થાય, બરાબર છે. કારણ કે દરેકનું જોવાની પદ્ધતિ અલગ, દરેક વ્યક્તિ જ્ઞાની હોય છે, પણ દરેકની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. તો પછી કોઈક વાર એવું બને કે આપણે ધાર્યું રિઝલ્ટ નથી મળતું. તો જે કહું ખૂબ શાંતિથી સાંભળજો અને જે કહું એ પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને શક્યતા પોઝિટિવ થશે. સૌથી પહેલી વાત કરીશું અહીંયા આગળ કુંડળીની. તો મિથુન લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં જ બુધ છે, ચંદ્ર છે, એટલે રાશિ પણ એક થઈ છે. એટલે એની રાશિ મિથુન રાશિ આવે છે. મિથુનની રાશિ બુધની રાશિ છે. બુધ અહીંયા આગળ જે છે તે નબળો છે, લગ્નેશ ખૂબ નબળો છે. અને હંમેશા હું કહું છું કે આખી કુંડળીમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતો હોય તો તે લગ્નેશ, પ્રથમ સ્થાનને લગ્ન કહેવાય. એનો એ ભાવનો સ્વામી ગ્રહ જે હોય તેને લગ્નેશ કહેવાય. તો અહીંયા જે બુધ છે તે પંચમ સ્થાનમાં સૂર્ય સાથે છે, વક્રી પણ થયો છે અને અસ્તનો થયો છે. એટલે માટે જ જીવનમાં પડકારો આવે, સંઘર્ષ આવતા હોય છે. બુદ્ધિશાળી હોય પણ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ના થાય તો આપણને તક ન મળે તેવું થઈ શકે એવું છે. સૌથી પહેલાં બુધ ગ્રહ છે તેનું દાન કરે. આજે જો બુધવાર છે, આજથી શરૂ કરો. કોઈ લીલી વસ્તુ દાન કરે, મગનું દાન કરો, પક્ષીઓને મગ ચણ તરીકે નાખો, ગાયને લીલું ઘાસ ખવડાવે. શક્ય અને શક્તિ એટલું કરજો. અત્યારે હું તમને કોઈ એવા ઉપાય નથી બતાવતો કે જે ન કરી શકો, બરાબર છે. એટલે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું, બુધ ગ્રહના મંત્ર જપ કરે, અનુષ્ઠાન કરે, એ ખૂબ આવશ્યક છે. યોગ્ય માર્ગદર્શન લેવાનું જરૂરી છે, કારણ કે આમાં મુહૂર્ત, એનો જે સંકલ્પ બોલવાનો હોય તે અને ત્યારબાદ પછી એને શરૂ કરવાનું હોય છે. અનુષ્ઠાનની જેમ કરવું હોવું જોઈએ. અહીંયા બુધ ગ્રહ જીવન માટે બળવાન બનાવવો જરૂરી છે. અને બુધના ઉપાય કરાય. કાંસાની વસ્તુઓનું દાન કરી શકો, એ પણ સારું છે. અને ભગવાન વિષ્ણુની બને તેટલી ઉપાસના કરો. અને એનું શ્રેષ્ઠ ઉપાય છે વિષ્ણુ સહસ્ત્રનામ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ છે એ કરો તો ત્યાં નારાયણ તો આવે જ છે, પણ સાથે લક્ષ્મીજી પણ ચોક્કસ આવે. એટલે બને તેટલા અત્યારે જો સમય હોય તો બને તેટલા વધારે વિષ્ણુ સહસ્ત્ર નામ કરે. પણ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. જ્યારે હું કહું છું પાઠ કરવાનું ત્યારે ઘણીવાર જોવા મળે છે બધા આમ કે સાહેબ તમે કહ્યું તો ને મેં 5 કર્યા અને 10 કર્યા પાઠ. હું એમ કહું તમે 1 પાઠ કરો, 3 પાઠ કરો, પણ શાંતિથી અને સ્પષ્ટ ઉચ્ચારથી કરો. કારણ કે વિષ્ણુ સહસ્ત્ર નામ એ સંસ્કૃતના શ્લોકો છે, એટલે સમજીને વાંચીને સાંભળીને
અથવા એવું બની શકે કે કોઈ સારી જગ્યાનું હોય એને યુટ્યુબ પર પ્લે કરી અને સાંભળતા સાંભળતા વાંચો અને શીખો. હંમેશા જીવનમાં કોઈ પણ પાઠ કરો તમે, ભલે લાંબા હોય, પણ તમારો ધ્યેય એક જ હોવો જોઈએ કે તમને એ મોઢે હોવા જોઈએ. આંખ બંધ કરીને પાઠ કરી શકો ત્યાં સુધી તમારે પહોંચવાનું છે. અને સૌથી અગત્યનો છેલ્લી વાત, તમારા ઘરની ઉત્તર દિશામાં દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. કે ઉત્તર દિશા એ તક, ઓપોર્ચ્યુનિટીની જગ્યા છે. અહીંયા દોષ હોવાથી આર્થિક બાબતે તકલીફો પડતી હોય છે. આ જગ્યા એકદમ હલકી કરી દો. અહીંયા કશું લાલ રંગનું ન રાખતા, બરાબર છે? અને મેં કહ્યું આ ઉપાય ચાલુ કરી દો. જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ 12 રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, આજના રાશિફળની વાત કરીએ અને રાશિ મંડળની પ્રથમ 6 રાશિની જો વાત કરીએ, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આજે થોડું ધ્યાન રાખજો, અશક્તિ થાક અનુભવાય એટલે થોડુંક માપનું કામ કરજો. હા, સારી વાત છે, કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે. આજે પિતાની સલાહથી લાભ રહેશે એટલે પિતા કે વડીલોની સલાહ લઈને જ આજે કામ કરજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. થોડું ધ્યાન રાખવાનું છે, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં ગેરસમજ ઊભી થાય તેવી શક્યતા છે. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય. આમ પણ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે બને તેટલું ધર્મ ધ્યાન પૂજા વધારવાનો પ્રયત્ન કરજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. એકાગ્રતાથી આજે મહત્વપૂર્ણ કાર્ય પૂરા થાય. ગ્રહોનો સાથ તમારી સાથે છે, પણ થોડું એવું પણ બનશે કે થોડા રિલેક્સ રહેશો. આજે મનોરંજનમાં પણ સમય પસાર થાય તેવું બની શકે. વારસાના કોઈ પ્રશ્નો હશે, પૈતૃક સંપત્તિના, તો એ પ્રશ્નો આજે ઉકેલ તરફ આગળ વધી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આપણા માટે જો વાત કરીએ તો આવક માટે અન્ય તકો મળી શકે તેમ છે. એટલે આજે જેટલા ખુલ્લા અને સજાગ રહેશો તેટલું તમારા માટે સારું છે. અંગત જીવનમાં આજે સુધારો જોવા મળશે અને આજે એવું બને કે દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે એટલે બને તેટલી દૂરની જગ્યાએ દૂરના વ્યક્તિ સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે બંધન રહે તેવું બની શકે. રોજિંદા કાર્યમાં એટલે થોડુંક માપનું કામ કરજો, સંતોષ રાખજો. કાર્યક્ષેત્રમાં આજે વિલંબ રહે એટલે થોડુંક સમયનું પણ એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. અને ખાસ આજે સલાહ છે કોઈ પ્રકારે દેવું કરવાનું નથી. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કુટુંબમાં મતભેદ રહી શકે તેવું છે અને તેની અસર તમારા પર પડે. મનમાં વ્યગ્રતા અનુભવાય તેવું છે. હા, વિદ્યાભ્યાસમાં આજે સારું રહેશે, અનુકૂળતા દેખાઈ રહી છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ અંગત સમસ્યામાંથી માર્ગ આજે મળવાનો છે. અધૂરા કાર્યો પૂરા કરી શકાશે. હા, સારી વાત છે કે ખુશીનો અનુભવ થવા પણ જઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષરો છે ન અને ય. પારિવારિક ચિંતામાં વધારો થાય એટલે થોડુંક ધ્યાન પરિવાર તરફ આપી દેજો. કાર્યક્ષેત્રે પણ થોડું સાવચેતી રાખજો. પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હા, વાહન સુખ આજે સારું રહેવાનું છે. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે ભ, ધ, ફ અને ઢ. અનુરૂપ વાતાવરણ મળવાનું છે આજે એટલે કાર્ય સફળતા છે. એટલે આજે પ્રસન્ન રહેજો, પણ તેમ છતાં ક્યાંક આજે અસંતોષ અનુભવાય તેવું પણ બની શકે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. પડકારો તમારી રાહ જોવે છે, પણ આત્મબળ વધવાનું છે માટે તમે પહોંચી વળશો. હા, પણ ખર્ચા વધુ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય તેવો દિવસ છે, પણ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવ અનુભવાશે. સારી વાત આજે છે કે આધ્યાત્મિકતામાં રસ વધશે એટલે આજે ગુરુ પૂર્ણિમા બને તેટલી ગુરુ તત્વની આરાધના કરી લેજો. અંતિમ રાશિ મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા દૂર થાય તેવો દિવસ છે આજે, એટલે દિવસનો ઉપયોગ કરી લેજો. તબિયતમાં નાની મોટી તકલીફ હશે, સુધારો થવા જઈ રહ્યો છે અને સારી વાત આજે એ છે કે અટકેલા કાર્યો આગળ વધવાના છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ગુરુ તત્વને પ્રાર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ.
તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.